તો રાધનપુર સાંતલપુરમાં ભારે વરસાદ નોંધાયો। સાંતલપુરમાં 17.5 એટલે 17.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી પંથકમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। બાબરા, બાવેડા, પરસુંદ સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે। લોદરા પાસે પલટી ગયેલી ગાડીનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। માર્ગો ખુલ્લા કરવા જેસીબી અને લોડરની મદદ લેવામાં આવી। નુકસાનીના સર્વે સાથે કેશડોલ ચૂકવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। હાલ કાલે થોડીક પરિસ્થિતિ બિલકુલ વણસી ગયેલી હતી, એટલે મને મારા કાર્યકર્તા દ્વારા અને મેં જાતે નિરીક્ષણ કરીને મસાલી રોડને આખી બજારનું નિરીક્ષણ કર્યું અને જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો એને તંત્રને સૂચનાઓ આપી। એ પ્રાંત અધિકારી અને મામલતદાર પણ સાથે રહીને એ પાણીનો નિકાલ કર્યો અને આજે સવારથી વહેલા બજારની મેં મુલાકાત લીધી તો ત્યાં પણ પાણી ભરાયેલા હોય અને મસાલી રોડની પરિસ્થિતિ અત્યારે સારી છે, પણ સાંતલપુરમાં 17.5 ઇંચ જેટલો વરસાદ વધારે પડેલો, એટલે હું આજે સવારે અહીંયાથી નીકળીને સાંતલપુરના અન્ય ગામો જેવા કે બાબરા, બાવેડા આ ગામોમાં વધારે વરસાદનું પાણી ભરાતા લોકો અમુક સ્થળાંતર કરવા માટે મજબૂર છે। એ લોકોને પણ અમે જઈને તંત્ર દ્વારા સૂચનાઓ આપી છે અને હું પણ જાતે જઈને એ નિરીક્ષણ કરીને એ લોકોને કઈ રીતે એ સવલતો મળે અને એને સલામત જગ્યાએ ખસેડવાની પણ અમે